જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકામાં ₹5 કરોડના ખર્ચે 2 ગ્રામીણ માર્ગો નવીન બનશે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ભૂમિપૂજન। ડભોઈ તાલુકાના ગ્રામજનોની લાંબા સમયથી રહેલી માંગને અંતે પૂર્ણતા મળી છે। શિરોલા શંકરપુરા તેમજ જૂની માંગરોળ બોરિયાદને જોડતા 2 મહત્વના માર્ગો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થતા આજે બંને માર્ગોના ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવેલા ભૂમિપૂજન બાદ હવે બોરિયાદથી જૂની માંગરોળનો માર્ગ ₹2 કરોડ 21 લાખ તથા શંકરપુરાથી શિરોલાનો માર્ગ ₹2 કરોડ 78 લાખના ખર્ચે નવીન બનશે। કુલ મળીને આશરે ₹5 કરોડના ખર્ચે બનનારા આ બંને માર્ગો ખેડૂતો તથા ગ્રામજનો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। આ માર્ગો દ્વારા ખેતર સુધી પહોંચવામાં સરળતા રહેશે તેમજ ગામડાઓ વચ્ચેનું આવન જાવન વધુ સુગમ બનશે। 4 ગામોના લોકોને સીધો લાભ મળતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ભૂમિપૂજન પ્રસંગે શિરોલા ગામના સરપંચ અક્ષય ઠાકોર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, ભાસ્કરભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, જૂની માંગરોળના સંજય ઠાકોર, કરનેટ ગામના ડેપ્યુટી સરપંચ અજય ભાટિયા, કેયુર ઠાકોર તેમજ બોરિયાદ ગામના સરપંચ અને સચિનભાઈ જોશી તેમના ધર્મપત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારી વી.એન. સોમાણી તથા રીતેશભાઈ રોહિત સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। બંને માર્ગો નવીન બનતા સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આજે સિરોલા અને શંકરપુરાને જોડતા 3.5 કિલોમીટરના રસ્તાનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। 2 કરોડ 78 લાખના ખર્ચે આ રસ્તો 6 મહિનામાં રસ્તાની કામગીરી પૂરી થશે। હું આપના મારફત સિરોલા અને શંકરપુરા બંને ગામના લોકોને તેમજ વચ્ચે જેમને પણ જમીનો આવે છે તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત સરકારનો લોકોની લાગણીને માંગણીને સમજીને આ ગ્રાન્ટ ફાળવવા બદલ આભાર પણ માનું છું। આજનો દિવસ વિશેષ છે। 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામલલ્લાને પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારે આજના દિવસે આ ખાતમુહૂર્તો થઈ રહ્યા છે ત્યારે ભગવાન રામની કૃપા આ વિસ્તારના તમામ ગ્રામજનો પર ઉતરે એવી ભગવાનને પ્રાર્થના પણ કરું છું। જય મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બોરિયાદથી જૂની માંગરોળને જોડતો રસ્તો એ પણ 2.75 કિલોમીટર એટલે કે 3.5 કિલોમીટરનો છે અને 2 કરોડ 21 લાખના ખર્ચે રસ્તાનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવી રહ્યું છે। આજના દિવસે સાઠોદથી ચાંદોદ, સિરોલાથી શંકરપુરા અને બોરિયાદથી જૂની માંગરોળ એમ ડભોઈ તાલુકાના બધા ગામોના રહેવાસીઓને ભગવાન રામની કૃપા ફળી છે, જેના કારણે એમના આ જે વર્ષોથી જે કામોની માંગણી હતી, જે રસ્તાઓની માંગણી હતી, એ રસ્તાઓની કામગીરી આજથી ચાલુ થઈ રહી છે। હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને ભાજપની સરકાર એટલે ભરોસાની સરકાર, લોકોએ જે ભરોસો મૂક્યો છે એને સાર્થક કરીને આ કામગીરી કરવામાં આવી રહી છે। ઘણા વર્ષોથી લોકોની આ રસ્તાઓની માંગણી હતી એ આ વખતે પૂરી થઈ રહી છે ત્યારે આપ જોઈ શકો છો કે ગ્રામ્યજનોમાં પણ અનેરો આનંદ છે, એક ઉત્સાહ છે। ત્યારે એ તમામને અભિનંદન અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ભારતીય જનતા પક્ષની સરકારના તમામનો હું આ તબક્કે આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને તમામ ગ્રામ્યજનોને અભિનંદન પાઠવું છું।